ખાનગી શાળાઓની તોતિંગ ફી છતાં પણ બાળકને ખાનગી શાળામાં જ અભ્યાસ કરવા માટેનો આગ્રહ રાખતા વાલી અને તેમના સંતાનો માટે આણંદ પાસેના હાડગુડ ગામની પ્રાથમિક શાળા છેલ્લા 5 વર્ષમાં ઉદાહરણરૂપ થઈને બહાર આવી છે। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તેના સ્માર્ટ ક્લાસ, સીસીટીવી અને શિક્ષકોની હાજરી માટે બાયોમેટ્રિક ફિંગર, મિનરલ પાણી તેમજ સ્વચ્છતાને લઈને અનેક સુવિધાઓ સાથે સુસજ્જ વ્યવસ્થા છે, જે ખાનગી શાળાને ટક્કર મારી દે તેવી છે। હું ખાનગી શાળામાંથી આવ્યો છું। ખાનગી શાળા કરતાં અહીંયા ખૂબ જ સારી સુવિધાઓ છે। અહીંયા સ્માર્ટ ક્લાસ છે, સ્વચ્છ શાળા છે, ઠંડા પાણી પીવાની વ્યવસ્થા છે ને અહીંયાના શિક્ષકો મને સારું શિક્ષણ આપે છે ને અહીંયા આગળ જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવે છે, રમતો કરાવે છે ને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે। શાળાની વાત કરીએ તો આ શાળા એવા વિસ્તારમાં આવેલી છે કે જ્યાં 80% વધુ લઘુમતી કોમ વસવાટ કરે છે। છેલ્લા 5 વર્ષમાં ખાનગી શાળાઓના 130થી વધુ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે, તો આણંદ જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળા છે। આ શાળામાં 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો શાળા ગુણોત્સવમાં છેલ્લા 5 વર્ષથી A ગ્રેડ મેળવે છે। શાળામાં ખાનગી શાળાની જેમ વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસથી ભણાવવામાં આવે છે। બધી સ્કૂલોમાં જઈને આવ્યો, પણ આ સ્કૂલમાં એટલો બધો વિકાસ થયો છે કે મને આનંદ થાય છે કે હું જ્યાં શરૂઆતમાં આવ્યો તો કે ગામ આવું છે, પણ ગામના માણસો પણ સરસ છે, ગામનો વિકાસ પણ સારો છે। એના જે સ્ટાફ મિત્રો, આચાર્યો, એમણે બહુ વિકાસ કર્યો છે। એક પણ ઝાડ નહોતું, અત્યારે ગ્રીન જેવું દેખાય છે। બિલ્ડિંગ પણ સરસ છે। બાળકોનો સહ અભ્યાસ પ્રવૃત્તિ સિવાયની પણ અનેક પ્રવૃત્તિઓ થાય છે। બાળકોનો જન્મદિવસ હોય તો એ બાળકો સારી રીતે ઉજવે છે, પણ શાળામાં ગ્રીન ડે તરીકે ઉજવે છે, એટલે કે શાળામાં લીલોતરી દેખાય એટલે માટે એ પણ કરે છે। શિક્ષકો પણ એવું કરે છે। શિક્ષકોનો બહુ સહકાર સારો છે અને પોતાની રીતે પોતાનામાં જે કંઈક શક્તિઓ છે બાળકોની અંદર બધી બહાર લાવીને એન્યુઅલ દિવસની પણ સરસ મજાની ઉજવણી કરવામાં આવે છે। અને દર બુધવારે અમે એક નક્કી કર્યું છે કે જુદા જુદા કલરના કપડાં પહેરીને કલર વિશેની માહિતી પણ આપવામાં આવે છે। વૈજ્ઞાનિકનો આ મહિનો છે, તો સાયન્સ ડે તરીકે દરેક દિવસે દરેક શિક્ષક અને બાળક સાયન્સના જે વૈજ્ઞાનિકો છે એના વિશે માહિતી આપે છે। શાળાની સંખ્યા 837 છે, 25 શિક્ષકો ફરજ બજાવે છે। અમારી શાળામાં છેલ્લા 5 વર્ષમાં 150 કરતાં વધારે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આવ્યા છે। એનું એક જ કારણ છે કે આ શાળાને સરકારી શાળા નહીં પણ અમે ખાનગી શાળાની હરોળમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને એના માટે અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એવી અવનવી પ્રવૃત્તિઓ કરી છે કે વિદ્યાર્થીઓ એમાંથી શૈક્ષણિક ભાથું પણ મેળવે છે અને પોતાનો સર્વાંગી વિકાસ પણ કરે છે। સીસીટીવીની સુવિધા અમે ઉપલબ્ધ કરી છે। શાળાના શિક્ષકો માટે બાયોમેટ્રિક થંબની પણ સુવિધા અમે વિકસાવી છે। વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીના પીવા આરો સિસ્ટમ અને 3 જગ્યાએ હાથ મોં ધોવાની વ્યવસ્થા, સેનિટેશન કુમાર અને કન્યાના જેના માટે અમે ફૂલ ટાઈમ પટાવાળાની નિમણૂક કરી છે અને આ તમામ સુવિધાઓ સરકારી ગ્રાન્ટ મળે એના કરતાં વધારે દાતાઓના સંપર્ક, વાલીઓ અને ગામના આગેવાનો દ્વારા સહયોગ મેળવી અને અમે શાળાનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે। અને અમારી પાસે 2 સ્માર્ટ ક્લાસ પણ છે। એ સ્માર્ટ ક્લાસના ઉપયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભાથું પીરસવામાં સહેજ પણ કચાશ રાખતા નથી। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાને IVR કેમેરા તથા પ્રોજેક્ટર નંગ 2 ફાળવવામાં આવ્યા હતા। ખાનગી શાળાઓની જેમ જ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓ ઉત્સાહથી શાળામાં આવે છે। શૈક્ષણિક સ્ટાફ દ્વારા દર વર્ષે અથાગ મહેનત કરી શાળાનું પરિણામ સુધારવા પ્રયાસ હાથ ધરાય છે, તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને અન્ય તમામ પાસાઓની માહિતી દર્શાવતા કાર્ડનું અમલીકરણ છેલ્લા 5 વર્ષથી આ શાળામાં થાય છે। હું અહીંયા પહેલાં અમદાવાદની વિદ્યાવિહાર નામની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। પછી મારા પપ્પાએ આ સ્કૂલ જોઈ, તેમને આ સ્કૂલ ખૂબ ગમી। અહીંયા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે છે, ઘણા રમતો રમાડે છે, કમ્પ્યુટર લેબ છે, પ્રોજેક્ટર છે, એનાથી ખૂબ જાણવા મળે છે। તો પછી તેમણે મને અહીંયા અભ્યાસ કરવા માટે મૂકી। એ સ્કૂલમાં મને થોડી ઓછી મજા આવતી હતી, મને આ સ્કૂલમાં ખૂબ મજા આવે છે। ત્યાં અહીંયા બધું ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે, ત્યાં એટલી બધી કરાવતા નહોતા, એટલે મને અહીંયા ખૂબ ગમે છે। આ સાથે બેટી બચાવો, વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો જેવા વિષયો આધારિત ધોરણવાર વિદ્યાર્થી
તથા શિક્ષકો દ્વારા શાળાની દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવેલ છે। મહત્વની વાત તો એ છે કે સરકાર દ્વારા ચલાવાતી શાળા હોવા છતાં શાળાના આચાર્ય દ્વારા લોકફાળો એકત્રિત કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેનો ઉપયોગ કરાય છે। આ શાળા દ્વારા કરાતા કાર્યોને જો બીજી સરકારી શાળા ઉદાહરણ તરીકે લે તો ખાનગી શાળામાં જતા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવામાં આવે તો કોઈ નવાઈની વાત નથી। સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ।